ધોરણ 6 વિષય ગુજરાતી પ્રથમ સત્ર પાઠ નંબર 9 પાદર. એ પાદરનો પાદર એટલે ગામની ભાગોળ કહેવાય, ગોદરું કહેવાય આપણે. એના લેખક છે ડૉક્ટર કિશોરસિંહ સોલંકી અને એનો પ્રકાર છે નિબંધ. એમનો જન્મ 1/4/1949. તો સૌ પ્રથમ આપણે લેખક પરિચય મેળવીશું. કિશોરસિંહ સોલંકીનો જન્મ બનાસકાંઠા જિલ્લાના મગરવાડા ગામમાં થયો હતો. ગુજરાતી સાહિત્યમાં કવિતા, નવલકથા, નિબંધ તેમજ ટૂંકી વાર્તા જેવા વિવિધ સાહિત્ય સ્વરૂપો તેમને ખેડ્યા છે. વીરવાડા તથા અરવલ્લી તેમની નોંધપાત્ર નવલકથાઓ છે અને હાયકા જેવું પ્રયોગશીલ કાવ્ય સ્વરૂપ તેમને ખેડ્યું છે. પાદર નિબંધ આપની વિસરાતી જતી ગ્રામ્ય ચેતનાને ઉજાગર કરે છે. પાદર વિશેના પોતાના સંસ્મરણોને લેખક કાવ્યમય બાનીમાં રજૂ કર્યા છે. તો હવે સૌપ્રથમ આપણે પાઠની શરૂઆત કરીશું. અમે પાદરમાં રમીએ. હવે પાદર એટલે આપણે ગામની ભાગોળ. શું થાય? પાદર એટલે ગામની ભાગોળ. પાદર શબ્દ સાંભળતાની સાથે જ અમને આનંદ થાય છે. અમારા પગ નાચવા માંડે છે. પગ નાચવા એ રૂઢિપ્રયોગ છે. એનો અર્થ શું થાય છે કે અતિશય આનંદ થવો. પગ નાચવા એટલે શું થાય? અતિશય આનંદ થવો. જાણે પાદરની રેત અમને બોલાવતી હોય તેવું લાગે છે. રેત એટલે રેતી. કેવું લાગે છે કે જાણે પાદર એટલે ગામની ભાગોળની રેત છે અમને બોલાવતી એવું લાગે છે. અમે પાદરને ગોદરું એવા નામે ઓળખીએ છીએ. શું કહીએ આપણે? પાદરની ગોદરું. અમારા માટે ગોદરું એ ચોકલેટ જેવું છે. એને મમડાવવાની મજા આવે છે. મમડાવવાની એટલે વારંવાર યાદ કરવું. મમડાવવું એટલે વારંવાર યાદ કરવું. મારા ગામના ગોદરે 2 વિશાળ વડ, બધાએ જોયા છે વડ, જે દર વર્ષે પોતાની વડવાઈઓ વધારતા જાય. જે વડ હોય એની વડવાઈઓ વધતી જાય. સામેના ભાગે ઉભેલી પીપરો એ પણ એક વૃક્ષ છે, અને પીપળા, બીજી બાજુ લીમડા. ગોદરાની પાસે આવેલા કૂવામાંથી ગામ પાણી ભરે. જે ગોદરાની પાસે એટલે નજીક એક કૂવો છે તેમાંથી આખા ગામના લોકો શું ભરે છે? પાણી ભરે છે. મોટો હવાડો. હવાડો એટલે ઢોરોને પાણી પીવાનો કુંડ. હવાડો કોને કહેવાય? કે ઢોરોને જે પાણી પીવાનો કુંડ હોય તે. 2 બળદની જોડી કોસથી હવાડો ભરે. હવે કોસ એટલે કે કૂવામાંથી પાણી કાઢવાનો ચામડાનો જે કોથળા જેવું હોય તેને કોસ કહેવાય. તેના દ્વારા શું થાય? જે કૂવામાંથી પાણી ખેંચી લેવાય. વચ્ચેના ભાગમાં ઝીણી વેડું એટલે રેતી. શું હોય વચ્ચેના ભાગમાં? ઝીણી રેતી હોય. એ અમારું પાદર. ગોદરે તો આખા ગામના ટાબરિયાનો મેળો જામે. ટાબરિયા એટલે નાના બાળકો. મેળો જામે એટલે બધા મેળામાં ગયા છે કે ઘણા લોકોને એક જગ્યાએ એકઠા થવું એને મેળો કહેવાય. તો ગોદરે તો આખા ગામના નાના બાળકોએ, ઘણા બાળકો એકઠા થાય છે, એ મેળો જામે છે. કોઈનું છોકરું ઘર, વાસ કે શેરીમાં ન મળે તો ગોદરે એની શોધ થાય. કોઈ પણ બાળક ઘરે ના મળે, ઘરવાસ એટલે મહોલ્લો, વાસ એટલે મહોલ્લો કે શેરીમાં ન મળે તો તે વ્યક્તિની શોધ ક્યાં થાય છે? ગોદરે થાય છે. છોકરું ક્યાંક વડની વડવાઈઓ કે ઝાડની બખોલમાં લપાયેલું હોય તે મળી જાય. એ છોકરું બખોલ એટલે બાકું પોલાણ, જે ઝાડનું પોલાણ હોય ત્યાં લપાયેલું એટલે છુપાયેલું હોય તો ત્યાંથી તે મળી જાય. છોકરાને શોધવામાં જો તેની માને તકલીફ પડે, તકલીફ એટલે મુશ્કેલી, તો એની આવી જ બને એટલે એને માર પડવા મળે. મારા પીટ્યા લદરા, તારો ખોટું ઓછલો તારો, અડધા દાડાથી તને આખા ગામમાં હોધું છું.
તો પીટ્યા એટલે મુઆ ગાળ, એક જાતની ગાળ કહેવાય. લડધા, લડધા એટલે રખડું છોકરું, ધ્યાન રાખજો. લડધો એટલે રખડું છોકરો. ઓસ્લોતારો એટલે લાડમાં દીધેલી ગાળ છે, જે પ્રેમથી દીધેલી ગાળ હોય છે, ઓસ્લોતારો. હોધું છું એટલે શોધું છું. દાડા એટલે દહાડથી, અડધા દહાડથી, અડધા દિવસથી અને આખા ગામમાં શોધું છું. એવું બોલતા 2-4 લાફા મારી બીજા છોકરા ઝાડના ઓઠે લપાઈને જોઈ રહે. ઓઠે એટલે છુપાઈને. બીજા છોકરાઓ જે હતા એ ઝાડ વૃક્ષ એની ઓઠે છુપાઈને લપાઈને જોઈ રહે. અંદરો અંદર કહે, અંદર અંદર વાતચીત કરે ને કહે, કેવું શું કહે કે ચેવો માર્યો નહીં. ચેવો એટલે કેવો, માર્યો નહીં. તો બીજા કહે તને તારી માં નથી મારતી. તો બીજા બાળકે એ બાળકને શું કહે કે તને તારી માં ક્યાં નથી મારતી કે. પૂછનાર ચૂપ થઈ જાય ને પૂછનાર શું થઈ જાય છે, ચૂપ થઈ જાય છે, બંધ થઈ જાય છે. અમારી પહેલી નિશાળ ત્યાં ગોદરું. નિશાળમાં તો 11 વાગે જવાનું હોય. ગામડાના લોકો તો સવારે ઘરનું વાસીદું એટલે ઘરનો જે કચરો હોય તે પાણી અને રોટલા ટીપીને પરવારી બધા ખેતરે નીકળી જાય. પરવારી એટલે કામ આટોપીને નવરા થવું, બધું કામ પતાવીને. એ ગામડાના લોકો શું કરે, સવારે ઘરનું જે કચરો હોય એ કાઢીને પાણી રોટલા ટીપીને ને બધું કામ પતાવીને ખેતરે નીકળી જાય. અમે ભનેસરીઓ. નેવાનો છાંયડો નજીક આવે ત્યાં સુધી તો ફાટેલી થેલીઓમાંથી ફાટેલી ચોપડીઓ, નોટોના પાના આગા પાછા કરી તૂટેલી સ્લેટના કકડા મિલાવતા કંઈક લખીએ ન લખીએ અને ગોદરે જવા નીકળી પડી. હવે અમે ભનેસરીઓ. નેવાના એટલે છાપરાના છેડા ઉપરના જે નળિયા હોય તે. નેવાનો છાંયડો નજીક આવે ત્યાં સુધી તમે શું કરીએ કે જે ફાટેલી થેલીઓમાંથી જે ચોપડા મૂકીએ તે એ ફાટેલી ચોપડીઓ, નોટોના પાના આગા પાછા કરી જે તૂટેલી સ્લેટના કકડા મિલાવતા એટલે જોઈન કરતા કંઈક લખીને ગોદરે જવા નીકળી જઈએ, રમવા નીકળી જઈએ. સવારે 9 વાગ્યાથી અમારી નિશાળ શરૂ થાય. કેટલા વાગે સ્કૂલ ચાલુ થાય? 9:30 વાગ્યાથી. એમાં કોઈ સાહેબને જતા આવતા જોઈએ ત્યારે યુદ્ધભૂમિના સૈનિકોની જેમ વડની વડવાઈઓ કે ખોદેલા ખાડાઓમાં લપાઈ જઈએ. અમે ત્યાં ગોદરે રમતા હોય ત્યારે કોઈ સાહેબ જતા આવતા જોઈએ તો અમે શું કરીએ કે વડની વડવાઈઓ કે ખોદેલા ખાડા હોય તેમાં અમે લપાઈ જઈએ, છુપાઈ જઈએ. સાહેબ જો કોઈ જાય તો આવી જ બને. અમને એ વખતે સાહેબોની ધાક જબરી લાગતી. ધાક એટલે બીક, ડર. તાન અમને શિક્ષક સાહેબની બીક વધારે લાગતી. આ ગોદરું તો ગામનું નાક કહેવાય. ગામનું નાક એટલે શું? ગામનું આબરૂ, શાક. આ ગોદરું એટલે શું કહેવાય? ગામની શાક, આબરૂ કહેવાય, ગામની શોભા કહેવાય. ગામ કેવું છે તે તેના ગોદરા પરથી જ પરખાઈ જાય છે કે ગામ કેવું છે તેના ગોદરા પરથી શું થાય, એની ઓળખાણ થઈ જાય છે. ગોદરામાં તો આખા ગામના માણસો, ઢોર, કૂતરા, પશુ પંખીઓના પગલાં જોવા મળે. એટલે ગોદરામાં બધા માણસો જતા હોય એટલે તેમ ત્યાં માણસો, ઢોર, કૂતરા, પશુ પંખીઓના બધા શું જોવા મળે? પગલાં જોવા મળે. સારા માઠા પ્રસંગે ગોદરું આખું ગામ ભેગું થાય. સારા માઠા એટલે સારા પ્રસંગ અને ખરાબ પ્રસંગે પણ આખું ગામ ભેગું થાય. ગોદરે આખા ગામના લોકો ભેગા થાય. કૂવેથી પાણી ભરીને માથે બેડા મૂકીને પનિયારીઓ એટલે પાણી ભરનારી સ્ત્રીઓ કહેવાય. ઊભી વાતો કરતા થાકે નહીં. યુવાનો જતા આવતા મૂછો મરડતા જાય. યુવાનો જે છે એ જતા આવતા શું કરે? મૂછો મરડ એટલે અભિમાન કે સુરાતન બતાવો. મૂછો મરડીને શું બતાવે છે? અભિમાન કે સુરાતન બતાવે છે. ગામનો મેળો પણ ગોદરે ભરાય. જે ગામનો જે મેળો છે એ પણ ક્યાં ભરાય છે? ગોદરે ભરાય છે. બહાર ગામ કે ક્યાંય પણ જવાનું હોય વાયા ગોદરેથી ગોદરું તો ગામનું જીવતો જાગતો ચોપડો. એટલે કંઈ પણ જવાનું હોય બહાર ગામ પણ ગોદરે રહીને જવું પડે. ગોદરું ગામનો જીવતો જાગતો ચોપડો એટલે શું? મતલબ શું કે જે ચોપડામાં જેમ બધી વિગતો નોંધાય તેમ ગોદરામાં ગામની બધી વિગતો નોંધાય છે. એમાં નામ લખાવ્યા વિના કોઈ આવી કે જઈ ન શકે. કોઈનું મરણ થયું હોય તો મરનારનો ત્રીજો વિસામો ગોદરે થાય.
મરનારનો વિસામો એટલે કે મરદું લઈ જતાં વચ્ચે જે નનામી હોય, જે ઠાટડી હોય, નીચે મૂકીને વિશ્રામ લેવાનું સ્થાન. શું? ત્યાં વિશ્રામ એટલે ત્યાં જે મરદાને ત્યાં મૂકવું પડે. એટલે ગોદરે મરનારનો કેવો વિસામો કહેવાય? ત્રીજો વિસામો. ગોદરું જ મરદાના પગના અંગૂઠાને આગ મુકાય પછી જ આવે છેલ્લો વિસામો સ્મશાન. મરદાના પગના એટલે સબના અંગૂઠાને જે આગ અડકવાની વિધિ હોય તે. પછી જ આવે છેલ્લો વિસામો સ્મશાન. પછી છેલ્લો વિસામો શું આવે? સ્મશાન આવે. આણંદ ઉત્તર ગુજરાત એટલે ભવાઈનો દેશ. આણંદ એટલે ઉત્તર ભારતનું એક પ્રાચીન નામ છે, ખાસ ધ્યાન રાખજો. આણંદ શબ્દ છે, આણંદ એ ઉત્તર ગુજરાતનું એક પ્રાચીન નામ છે. ઉત્તર ગુજરાત એટલે ભવાઈનો દેશ. ભવાઈ બધાને ખબર છે કે લોકનાટ્ય નાટકનું ગ્રામ્ય સ્વરૂપ કહેવાય. ભવાઈ એ શું કહેવાય? લોકનાટ્ય છે, તે નાટકનું એક ગ્રામ્ય સ્વરૂપ છે. ચોમાસાના 4 મહિના ભવાઈ બંધ હોય. અમારું ગામ મગરવાડા એટલે કે ભોજકોનું કેન્દ્ર ગણાય. જે અમારું ગામ છે એ ભોજક એટલે ગવૈયો, જે બ્રાહ્મણ હોય, ગવૈયો ત્રાગડો, એનું કેન્દ્ર ગણાય. આસો સુદ પાંચમની રાતે ગોદરે ભવાઈના શ્રી ગણેશ કરાય. જે આસો સુદ પાંચમ હોય એ દિવ્યની રાત્રે જે ભવાઈના શ્રી ગણેશ કરાય. શ્રી ગણેશ કરવા એટલે શુભ આરંભ કરો. એ સિવાય ભવાઈ બીજે ક્યાંય ભજવી ના શકાય એવો વનલખ્યો કાયદો છે. કાયદો એટલે નિયમ છે કે ભવાઈ જે ભજવાય છે ત્યાં ફક્ત ક્યાં? ગોદરે જ ભજવાય. ને કઈ? આસો સુદ પાંચમના દિવસ રાત્રે. ગોદરે આવેલી પીપરના થડ પાસે પડદા બંધાય. ત્યાં જે પીપળાનું ઝાડ છે ત્યાં પડદા બંધાય. નરગા વાગે, નરગા એટલે તબલા વાગે. ભૂંગોળ ફૂંકાય, ભૂંગોળ એટલે એક વાજિંત્ર છે, ભૂંગોળ એ ફૂંકાય. અને શરૂ થાય તાતા થૈયા તુહુ તુહુ. તાતા થઈ તુહુ તુહુ. અમે ટાબરિયા એકબીજાને ધક્કા મારતા. જે અમે નાના બાળકો છે એકબીજાને શું કરતા? ધક્કા મારતા. ચડ્ડીઓમાં રેત ભરતા. એકબીજાની ચડ્ડીઓમાં શું ભરતા? અમે રેત એટલે રેતી ભરતા. અને મારામારી કરતાં આગળ બેસવા માટે મથીએ. પછી ભવાઈ જોવાનો ટેસડો પડી જાય. ટેસડો પડી જવું એટલે મજા આવી જાય. શું જોવાની? તો ભવાઈ જોવાની મજા આવી જાય. આખું ગામ અને આજુબાજુના ગામોના લોકો પણ ભવાઈ જોવા ઉમટે. એટલે આખું ગામ અને આજુબાજુના જે ગામના લોકો હોય તે પણ શું કરવા આવે? ભવાઈ જોવા માટે ત્યાં એકઠા એટલે ભેગા થાય. શિયાળામાં હુતુતુ કે આટાપાટા રમીને કડકડતી ઠંડી ઉડાડીએ. ઠંડી ઉડાડવી એટલે ઠંડી દૂર કરવી. જે શિયાળાની ઋતુ હોય તો અમે હુતુતુ અને આટાપાટા, જે આપણે આંધળી ખિસકોલી પણ કહીએ, પાટા બાંધીને રમવી, તે રમીને ઠંડી ઉડાડી. આંબલી પીપળી રમીએ. આંબલી પીપળી એટલે એકબીજાની પકડવાની એક રમત છે. ઝાડ પર ચડીને, આંબલા પીપળીની ઝાડ પર ચડીને એકબીજાની પકડવાની રમત છે. વણવી વળવાઈઓના હિંચકા બનાવીએ. પડીએ, આખડીએ, ઊભા થઈએ, લંગડાઈએ, લંગડા ચાલીને લડાઈએ, એકબીજાને કપડાં ફાડીએ, માથામાં રેત ભરીએ. એકબીજાના માથામાં મેં રેત ભરીએ. રોતા રોતા ગાળાગાળી કરીએ. રોતા એટલે રડતા રડતા મેં ગાળાગાળી કરીએ. સામસામા પથરા મારીએ. એકબીજાને મેં પથરા મારીએ. લોહી લોહાન થઈએ તોય થોડીવાર પછી બધું જ ભૂલીને ભેગા મળીને રમવા માંડીએ. આટલું બધું થયા છતાંય પણ અમે છેલ્લે આખરે તો અમે શું કરીએ? એકબીજા સાથે ભેગા મળી જઈએ. બે ઘડીના ઝઘડા. બે ઘડી એટલે થોડી વારના ઝઘડા. ફરી એના એ ન ફરિયાદ કે ફાંદો. ફાંદો એટલે વિરોધ. યાદ રાખજો. ફરિયાદ એટલે કોઈની ફરિયાદ ન કરવી, અને ફાંદો એટલે વિરોધ. જીવો મારા ભાઈ મસ્તીમાં આનંદમાં. જીરો મારા ભાઈ મસ્તી અને આનંદમાં. મજા તો આવે ઉનાળામાં. શાળાનો સમય સવારનો હોય. ખરી મજા ક્યારે આવે? ઉનાળામાં. કેમ કે શાળાનો સમય સવારનો હોય, મોર્નિંગ હોય. 11 વાગ્યાના વાગ્યા અને ઘર ભેગા થઈ જઈએ. 11 વાગે સ્કૂલ છૂટી જાય એટલે ઘરે ભેગા થઈએ. ખાઈ પીને શું કરીએ? બપોરે ખેતરમાં ભાત લઈને ના છૂટકે બળબડતા બપોરમાં ગોદરાની ગરમ લાઈ રેતમાં અડવાના પગે દાચતા જવા. ભાત એટલે ખેડૂતને જે ખેતરમાં પહોંચાડવામાં આવતું જે ભાત હોય, ભાથું, એને આપણે ભાત કહીએ. બપોરે ગોદરાની ગરમ લાઈ રેતમાં એટલે ગરમ રેતી
અડવાના એટલે ઉઘાડા પગે દાસતા જવાનું, ઉઘાડા પગે જવાનું, ચંપલ પહેરવાના નહીં. ત્યારે તો ચંપલ બૂટ કે સેન્ડલ સ્વપ્નમાં પણ જોયા ન હતા. ત્યારે ચંપલ બૂટ કે સેન્ડલ સ્વપ્નમાં પણ જોયા ન હતા. ઉનાળામાં ખેતરે જવાનું ન હોય તો અમને આનંદ થાય. જ્યારે ઉનાળામાં ખેતરમાં જવાનું ન થાય તો અમને આનંદ થાય. ગરમ લાઈ વાયરા વાતા હોય, ગરમ લાઈ વાયરા એટલે આગ ચડતા પવન વાતા હોય, લૂ ફૂંકાતી હોય, લૂ એટલે ગરમ જે પવન વાય એને લૂ કહેવાય, એ ફૂંકાતી હોય તોય અમે છાંયડામાં ગોદરે રમતા હોઈએ. કોઈ બપોર કે તડકો ન જોઈએ, રમવું ને રમવું એ જ અમારો મુદ્રાલેખ. એટલે મારો મુખ્ય મુદ્રાલેખ એટલે મુખ્ય સિદ્ધાંત શું હતો? રમવું અને રમવું જ. સાચા અર્થમાં ગોદરું તો ગરમ જરતી બપોરનું જ. આખા ગામના ઢોર બપોરે વગડેથી ગોદરે આવી ગયા હોય, હવાડામાંથી પાણી પીને પીપળો લીમડી કે વડના છાંયડે બેઠા હાંફતા હોય. કે આખા ગામના જે ઢોર હોય બપોરે વગડેથી ગોદરે આવી જાય અને હવાડામાંથી જે ઢોરને પાણી પીવાનો હવાડો હોય એમાંથી પાણી પીને ને વડના કે પીપળો લીમડીના છાયામાં બેઠા હાંફતા હોય. કેટલાક તો સામે શિંગડા ભરાવીને બાખડતા હોય. કેટલાક ઢોરો હોય એક સાથે બેસે એટલે એકબીજાને શિંગડા ભરાવીને ઝઘડતા હોય. ગોવાળિયા ખાવા માટે ઘેર જાય ત્યારે અમે બેઠેલી ભેંસોની પીઠ પલાનીને રાજાના ઠાઠથી ડોલતા હોઈએ. જે ભેંસોની પીઠ છે એન પર બેસીને પલાનીને એટલે સવારી કરીને રાજાના ઠાઠથી ડોલતા હોઈએ. ભેંસની સવારી કરવી એ પણ એક લાહવો છે. લાહવો એટલે આનંદ છે. ભેંસની સવારી કરવી એ પણ એક છે આનંદ છે. જો કોઈ ભેંસ અળવિતરી હોય તો જંપ દઈને ઊભી થઈ મારવા દોડે. કે કોઈ પણ ભેંસ અળવિતરી હોય તો જંપ દઈને એટલે એકાએક શું કરે? ઊભી થઈને અમને મારવા દોડે. કોઈ શિંગડા હલાવે, કોઈ પૂંછડું વીજે, પણ અમે તો વગડાના વનેર એટલે વનમલ ભટકનારા વનેચર કહેવાય. અમે તો વગડાના વનેર જેવા. બપોરે તો ગોદરે અમે જ ગોવાળિયા ગોકુળ ગામના. આખું ગોદરું માથે કરીને ફરીએ, પરસેવાથી નહાઈએ. ગરમીમાં પરસેવાથી અમે ભીજાઈ જઈએ, નહાઈ જઈએ. ઉનાળાની અજવાળી રાત હોય, અમે આખો દિવસ ગરમીથી ઉકળ્યા હોઈએ. રાત્રે ખાધું ન ખાધું અને ગોદરે પહોંચી જઈએ. રાત્રે ખાધું ન ખાધું અને ક્યાં પહોંચી જઈએ? અમે ગોદરે પહોંચી જઈએ. ગોદરે રમવા જવાની જબરી તાલાવેલી થાય. ગોદરે રમવા જમવાની ઘણી તાલાવેલી ઉતાવળ થાય. થોડો સમય મળ્યો નથી કે દોડતા પહોંચી જઈએ. ભલે પાછળ અમારા નામની બૂમાબૂમ થતી હોય, ભલે કે ઘરના વડીલો અમારી બૂમાબૂમ પાડતા હોય. મોડી રાત્રે રેત ઠરે એટલે ઠંડી. મોડી રાત્રે રેત કેવી થઈ જાય? ઠંડી થઈ જાય. અમે રેતમાં આડોટીએ. અમે ત્યાં જઈને શું કરીએ? ગોદરે જઈને રેતીમાં આડોટીએ. અમને રેત વહાલી લાગી. મોડી રાત સુધી ઘેર જવાની ઈચ્છા જ ન થાય. ત્યાં અમે મોડી રાત સુધી ઘરે જવાની અમને ઈચ્છા પણ ન થાય. કોઈને કોઈ હાથમાં સોટી લઈને અમને બોલાવવા આવે તો અમે મોડા સુધી ઘરે ના જઈએ તો હાથમાં સોટી લઈને તેમને બોલાવવા આવે. મારું અને માર ખાવે અમારો કુદરતી ક્રમ છે. મારું અને માર ખાવે અમારે કેવો છે? કુદરતી ક્રમ છે, એટલે નિત્ય ક્રમ છે. ક્યારેક તો ઠંડી રેતીમાં ઘસઘટાટ ઊંઘી ગયા હોઈએ તો અમારો આવી જ બને. ચાંદનીમાં ચળકતી રેતને માનવાનો પૈકી આનંદ હોય છે. ચાંદનીમાં કે ચંદ્રમાની ચાંદનીમાં જે ચળકતી રેત, તેના ચંદ્રથી જે રેત ચમકે છે એનો માનવાનો આનંદ અનેક હોય છે. પહેરન કાઢી હાથ પહોળા કરી ગોદરાને માપતા આરામથી પડ્યા રહીએ. એટલે કપડાં કાઢીને હાથ અમે કેવા પહોળા કરીને ગોદરાને જેને માપતા હોય એમ આરામથી પડ્યા રહીએ. ગોદરું તો અમારે એર કન્ડિશન. મારા માથામાં હજી પણ ગોદરાની રેત ભરાયેલી છે. એર કન્ડિશન એટલે વાતાનુકૂલિત યંત્ર. એ માથામાં પણ ગોદરાની રેત ભરાયેલી છે. પાનખરમાં તો ખરેલા પાંદડાથી આખું ગોદરું ભરાઈ જાય. પાનખર ઋતુમાં આખું ગોદરું ભરાઈ જાય. એના ઉપર ચાલવાની પણ એક મજા છે. ક્યારેક કોઈના ઘરમાંથી સળગતો દેવતા એટલે અંગારો લઈ આવીએ અને આખું ગોદરું સળગાવીએ. ક્યારેક અમે શું કરીએ કે કોઈના ઘરમાંથી જે ચૂલામાંથી સળગતો અંગારો લઈ આવીએ અને આખું ગોદરું સળગાવીએ.
કોઈ વૃદ્ધ જોઈ જાય તો ઠપકો આપે, કોઈ ગોરડા માણસ જોઈ જાય તો શું આપે? ઠપકો આપે. અલ્યા ચમ હળગાયું, અલ્યા કેમ સળગાયું? ચમ એટલે કેમ, હળગાયું એટલે સળગાયું. એમાં તો કીડી મંકોડાને જીવાત હોય તે બળી જાય. વૃદ્ધ શું કે અમને કે એમાં તો એટલે એમાં તો કીડી મંકોડાને જીવજંતુઓ હોય તે બળી જાય, તમોને પાપ લાગશે. વૃદ્ધ માણસ શું કે અમને તમોને પાપ લાગશે. અમોને પાપ ના લાગે તે માટે ફટોફટ આગ ઓલવી નાખતા. જીવતા જીવને અમારાથી કેવી રીતે બળાય, એવા તો અમે જીવ દયાવાળા. અમે કેવા છીએ? એવા તો જીવ દયાવાળા. વર્ષારાણી તો ગામડાનો પ્રાણ છે. વર્ષારાણી એટલે ચોમાસાની જે ઋતુ છે એ ગામડાનો પ્રાણ છે. કેમ કે ગામડાનો આદર ચોમાસું જ છે. વરસાદ આવતાની સાથે જ આખા ગામને નવડાવતા ધોતા ચોમાસું નેવાના પાણી ગોદરે ભેગા થઈ જાય. પાણી ત્યાંથી સીધા તળાવમાં જાય કે જ્યારે વરસાદ પડે ત્યારે આખા ગામને નવડાવતા ધોતા ચોમાસું નેવાના પાણી એ ગોદરે ભેગા થઈ જાય. આખા ગામનું પાણી ક્યાં ભેગું થઈ જાય? ગોદરે ભેગું થઈ જાય. અને ત્યાંથી સીધા ક્યાં જાય? તળાવમાં જાય. ખળખળ જતા પાણીમાં અમે આખા ગોદરે વેરાઈ જઈએ. વરસાદમાં પલળવાનું એટલે ખળખળ જતા પાણીમાં અમે આખા ગોદરે વેરાઈ જઈએ. એટલે આખા ગોદરે વેરાઈ જાય પાણી. અને વરસાદમાં પલળવામાં જે ચોમાસામાં પાણી ગોદરે ફરી વળે તો સાથે સાથે પાણીમાં પલળેલા સૌ બાળકો શું કરે છે? જુદી જુદી દિશામાં ફેલાઈ જાય છે. પણ એક રોમાંચ હોય છે. ગોદરાના વૃક્ષોને અથડાઈને પાછું પડતું, આજુબાજુની વાડ સાથે અથડાતું, ગામના કચરાને ઢસડી જતું કે વળવાઈઓના વટવાઈ જતું પાણી જોવાનો આનંદ આવતો. આખી દુનિયાના રસ્તાઓ સાથે અમારું ગોદરું સંકળાયેલું છે. જે આખી દુનિયાના રસ્તાઓ સાથે અમારું શું? ગોદરું સંકળાયેલું છે. એનો સંબંધ જીવન છે. કોઈ વટે માર્ગું એટલે મુસાફર, કે કોઈ પણ અતિથિ એટલે મહેમાન જેની આવવાની તિથિ નક્કી ન હોય તે પૂછાઈ શકે કે જેને આવવાની તિથિ નક્કી ન હોય તેને શું કહેવાય? અતિથિ. ગોદરે પણ પોરો ખાઈને એટલે વિશ્રામ આરામ કરીને જે આગળ જાય. કેટલીક જ્ઞાતિઓના પંચ અહીં ભરાય. પંચાયત એટલે જે તકરાર થાય એનો નિવડો લાવનાર મંડળ હોય છે તે અહીં ભરાય. અહીં જ વિહરતી વિચરતી જાતિઓ આવીને ડેરા તંબુ તાણે. વિહરતી વિચરતી એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી જે જાતિઓ છે તે આવીને અહીં તાણે ડેરા તંબુ તાણે એટલે અહીં પડાવ નાખે. પોતાના નાના મોટા ધંધા કરીને પેટ ગુજારો કરે. પેટ ગુજારો કરે એટલે પેટ પૂરતું જે ખાવાનું મળતું હોય તે અહીં આવીને કરે. પછી ઉચાળા ઉપાડીને બીજે જાય. પછી શું કરે? એક જગ્યાએથી સામાન ભરીને બીજી જગ્યાએ જવું એને શું કહેવાય? ઉચાળા ઉપાડીને બીજે જાય. ગામ કૂવો અને મંદિર પણ ગોદરે જ હોય. ગામ કૂવો એટલે આખા ગામની સ્ત્રીઓ જ્યાંથી પાણી ભરતી હોય એને ગામ કૂવો કહેવાય. અને મંદિર પણ ગોદરે જ હોય. આ ગોદરે ધીંગાણા મંડાણા છે. ધીંગાણા એટલે યુદ્ધો, જે લડાઈઓ થાય તેને ધીંગાણા કહેવાય. એ મંડાણા છે, થઈ ગયા છે. લાકડીઓ ધાર્યા અને તલવારો ઉછળ્યા છે. ઢોર ધબૂક્યા છે. ઢોલ એટલે વાગું ગાજવું, જે ઢોલ વાગે તે. સરકારી લફડા થયા છે. સરકારી લફડા એટલે સરકારી ગુના થયા છે. પેઢીઓની પેઢીઓ ગોદરેથી પસાર થઈ ગઈ છે. ગોદરે ઘણી તડકી છાઈ જોઈ છે. તડકી છાઈ જોઈ એટલે સુખ દુઃખમાંથી પસાર થવું. આ ગોદરું છે ઘણી તડકી છાઈ સુખ દુઃખમાંથી પસાર થયું છે. ગોદરું નામનું જહાજ લાલી અને એની ચડતી પડતીની સાક્ષી છે. એની રેતીના કણકણમાં ઇતિહાસનું એક એક પાનું લપાયું છે. જે રેતીના કણકણમાં ઇતિહાસનું એક એક પાનું એટલે ઇતિહાસની ઝીણી ઝીણી વિગતો પર નોંધ લીધી છે. મારા કોમળ કોમળ પગલાંને સાચવતું આ ગોદરું આજે મારામાં ધીમે ધીમે ઉગી રહ્યું છે. એટલે આજે મારામાં ધીમે ધીમે ઉગી રહ્યું એટલે કે બાળપણમાં ગામને ગોદરે મિત્રો સામે રમ્યા જેની યાદ ધીમે ધીમે આવી રહી છે. હું રોમાંચિત બની જાઉં છું. પૂઠ વાળીને પાછળ જોઉં તો, પૂઠ વાળીને એટલે પાછા વળીને જોઉં તો મારા ગોદરાને કાળોતરો ડંખી ગયો. કાળોતરો એટલે કાળો નાગ, કાળરૂપી નાગ ડંખી ગયો. એના માથે કાળા કાળા શીંગડા ઊંઘી ગયા છે. ક્યાં છે મારું ગઈકાલનું ગોદરું પાદર? વડની વળવાઈઓમાં રાતનો પોરો ખાઓ પાછા ફરતા. પોરો ખાઓ એટલે આરામ કરો, વિશ્રામ કરો. પાછા ફરતા પંખીઓની પાંખ લઈને ઉડું છું મારા ગામના પાદર.
તરફ હું મારા ગામના પાદર તરફ જાઉં છું. આ પાઠ સુગંધનો સ્વાદ નિબંધ સંગ્રહમાંથી લેવામાં આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં પાદર જે નિબંધ છે તેમાં આપણે વિસરાતી જતી જે ગ્રામ્ય ચેતના છે એને ઉજાગર કરી છે. જે નાનપણમાં હતી તેને શું ઉજાગર કરી છે કરે. પાદર વિશેના પોતાના સંસ્મરણો લેખકે કાવ્યમય બાનીમાં રજૂ કર્યા છે.